टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो નાયકા બી જો ત્યાં બી ક્યુટી પરિણામ ઓવરઓલ કંપનીના પોઝિટિવ છે. નફો જોઈએ તો 26 કરોડ તો વધીને 66.3 કરોડ, એટલે ઓવરઓલ જોઈશું 50% આમ તો જોઈએ તો 100% આજુબાજુ ગ્રોથ ઓવરઓલ નફામાં જોવા મળે છે. આવક બી જો આવક પોઝિટિવ સાઈડ જ છે. 2267 કરોડ આવક હતી, 26%નો જમ્પ આવકમાં છે. 2873 કરોડ એબિટા બી 63%નો ગ્રોથ. એબિટા બી ઓવરઓલ જો સારા પ્રમાણમાં વધ્યા છે. એબિટા આંકડો નજર કરે 63% વધીને 230 કરોડ. માર્જિન બી જો 6.2% હતા વધીને 8%. માર્જિન બી જો બહુ જ સારા પોઝિટિવ અહીંયા જોવા મળે છે. એટલે ટોપ એન્ડ બોટમ લાઈન નાયકા ઓવરઓલ રિઝલ્ટની વાત કરીએ તો ત્યાં બી પરિણામ બહુ જ સારા છે. એટલે નાયકા આ સ્ટોક બી આજે રડારમાં રાખીશું. આગળ વાત કરીએ તો હિતાચી એનર્જી આ સ્ટોક બી જો ક્યાંને ક્યાં આ બી રડારમાં છે, કારણ કે કંપનીના ક્વાર્ટરલી પરિણામ અહીંયા બી મજબૂત જોવા મળે છે. હિતાચીની ઓવરઓલ વાત કરીએ તો નફો જો 90%નો જમ્પ ઓવરઓલ નફામાં જોવા મળે છે. ઓવરઓલ આંકડો આપણે જોઈએ તો 261 કરોડ આજુબાજુ. આવક જો 1620 કરોડ હતી, ત્યાં બી 28.5%નો ગ્રોથ આવકમાં જોવા મળે છે. 2082 કરોડ આજુબાજુ. એબિટા બી જો 167 કરોડ હતા વધીને 345 કરોડ, એટલે અહીંયા બી જોશું 50 to 60%નો જમ્પ એબિટા બી રહ્યા છે. માર્જિન જો 10%થી વધીને 16.6%. એટલે હિતાચી એનર્જી ક્વાર્ટરલી પરિણામ ઓવરઓલ બહુ જ સુપર જોવા મળે છે. હિતાચી એનર્જી આ સ્ટોક બી રડારમાં રાખશું. આગળ વાત કરીએ તો આરવીએનએલ જો ત્યાં બી કંપનીએ ક્વાર્ટરલી પરિણામ આપ્યા છે. ત્યાં ઓવરઓલ જોઈએ તો આપણને થોડા મિક્સ જોવા મળે છે. કંપનીનો નફો જો 3.7%થી ગ્રોથ નફામાં થયો છે. 322 કરોડ. આવક બી 2.6%થી વધીને આપણે જોઈશું 4684 કરોડ. એબિટા ક્યાંય ને ક્યાંય થોડા અહીંયા દબાણ જોવા મળે છે. એબિટા 8% ઘટ્યા છે. 239 કરોડ હતા ઘટીને 220 કરોડ આજુબાજુ. અને માર્જિન બી નેગેટિવ સાઈડ જ છે, જે 5.2% હતા ઘટીને 4.7% આજુબાજુ. એટલે માર્જિન બી ઓવરઓલ જો ક્યાંય ને ક્યાંય એબિટા અને માર્જિન થોડા નેગેટિવ જોવા મળે છે. બાકી નફો અને આવક પોઝિટિવ સાઈડ જ છે. એટલે આરવીએનએલ બી ઓવરઓલ જોઈશું મિક્સ પરિણામ છે. આ બી સ્ટોક રડારમાં રહેશે. આગળ વાત કરીએ કિન્સ ટેકનોલોજી ઓવરઓલ જો સ્ટોક મને ખબર છે ખાસો પીટાઈ ચૂકે છે અને ઓવરઓલ ક્વાર્ટરથી પરિણામ કંપની હવે અહીંયા સારા જોવા મળે છે. કંપનીનો નફો વાત કરીએ 66.5 કરોડ હતો, 15%નો ગ્રોથ કિન્સ ટેકનોલોજીમાં નફામાં જોવા મળે છે. 76.6 કરોડ. આવક નજર કરીએ, આવક બી 21.6%થી આવકમાં બી ગ્રોથ થયો છે. 804 કરોડ, 661 કરોડથી વધીને 804 કરોડ. બહુ સારું કે એબિટા બી જો 27%નો ગ્રોથ એબિટામાં છે. 93-94 કરોડ આજુબાજુ હતા વધીને 119 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો 14.2% હતા વધીને 14.84%. એટલે ઓવરઓલ જોઈશું માર્જિનમાં બી ક્યાંય ને ક્યાંય ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને ગાઈડન્સ બી પોઝિટિવ છે. તો કિન્સ ટેકનોલોજી આ સ્ટોક બી છે આજે રડારમાં રાખીશું. લાસ્ટ વાત કરીએ તો એસ્ટ્રલ બી જો ત્યાં બી Q3 પરિણામ ઓવરઓલ જોઈશું મિક્સ જોવા મળે છે. નફો નો ડાઉટ ક્યાંય ને ક્યાંય ઘટ્યો છે. 5.6%નો ડેન્ટ નફામાં આવે છે. 107 કરોડ આજુબાજુ. આવક પોઝિટિવ રહી છે, 10.3% વધીને 1541 કરોડ. પણ જે નફો ક્યાં ઘટ્યો એનું પરિણામ આપણે જોઈશું કે જે એક્સેપ્શનલ લોસ છે જે આપણને 16.5 કરોડ જોવા મળે છે, એના લીધે ક્યાંય ને ક્યાંય જોઈશું નફામાં મોટું ઇમ્પેક્ટ આવ્યું છે. નફો ક્યાંય ને ક્યાંય ઘટ્યો છે. લાસ્ટ સ્ટોક બી છે રડારમાં રાખશું. ઓવરઓલ જેમ આપણે વાત કરીએ કે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, પછી હીરો મોટોકોર્પ, હિતાચી એનર્જી, નાયકા, મઝગાઉ ડોગ, કિન્સ ટેકનોલોજી, એસ્ટ્રલ, આ બધા ઓવરઓલ ક્વાર્ટરથી પરિણામ આજે આપણને ખાસ કરીને સ્ટોકમાં ખાસ સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. અજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા પર નજર રાખવાની રહેશે. પણ નિશ્ચિત સર, આવો હવે જાણી લઈએ સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન, કેમ કે પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, થોડું સેટલ થઈ જાય પછી હું ચર્ચા કરું. મીનવાઇલ આજે સ્ટોક્સ કયા ધ્યાન પર રાખી રહ્યા છો તમે? સો આજના દિવસમાં આપણે એક બાય કોલનો રિકમેન્ડેશન રહેશે, એ છે સ્વિગી લિમિટેડમાં. સ્વિગીમાં બાય કરવાની સલાહ રહેશે. સ્વિગીમાં એક સારું સાઇડવેઝ કન્સોલિડેશન એક જોવા મળ્યું છે 2 આવરની ટાઈમ ફ્રેમમાં, અને લોઅર લેવલ્સથી એક સારી રિકવરી પણ આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો નેક્સ્ટ સ્વિંગ હાઈ માટે આ કાઉન્ટર રેડી થઈ રહ્યો છે. તો ડેફિનેટલી 321ના આસપાસ સ્વિગીમાં બાય કરવું જોઈએ. ટાર્ગેટની વાત કરીએ તો 331 સુધીના ટાર્ગેટ માટે સ્વિગીમાં બાય કરી શકાય છે. સ્ટોપ લોસની વાત કરીએ તો 314 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખવું જોઈએ સ્વિગીમાં. ઓકે, તો સ્ટોપ લોસ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. સ્વિગી તમને સર તરફથી આજે સલાહ બનતી જોવા મળી રહી છે, તેના પર ફોકસ રહેશે. આજની રેકમેન્ડેશન સ્વિગી સર તરફથી બની છે. પણ આવા મહત્વના સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. અત્યારે ફિલહાલ ચાંદીમાં MCX પર ફરી એક વખત લોઅર સર્કિટ લાગી. 2,29,187 પર ચાંદીમાં બેઝિકલી 6%નો ઘટાડો આવ્યો અને ત્યારબાદ થોડી રિકવરી પણ છે. અત્યારે ફિલહાલ 0.5% આસપાસનો ઘટાડો, પણ સ્વાભાવિક શરૂઆતમાં તો લોઅર સર્કિટ, કારણ કે ભારતીય માર્કેટ્સમાં ઇન્ટરનેશનલ માર્કેટ્સની અસર પણ આવી. સોનામાં પણ દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ. ઓપનના લેવલ તમારા જે બન્યા હતા તે અત્યારે ફિલહાલ લોના લેવલ છે. અત્યારે ફિલહાલ 1% આસપાસનો ઘટાડો છે. તળિયાથી ખરીદદારી જરૂર થઈ રહી છે. ઇવન ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ તળિયાથી ખરીદદારી આવી છે સોના ચાંદી બંનેમાં, પરંતુ હકીકત એ છે કે લોઅર
સર્કિટ આજે પણ વાગી. તમને ખ્યાલ હશે કે આ લગભગ તમે જુઓ ને તો લોઅર સર્કિટની પરંપરા બજેટના દિવસથી શરૂ થઈ. બજેટના દિવસે 9%ની સર્કિટ હતી, પછી સોમવારે પણ તમને જોવા મળ્યું, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને આજે શુક્રવાર. આ અઠવાડિયામાં લગભગ ત્રીજી કે ચોથી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે તમને લોઅર સર્કિટ ચાંદીમાં વાગતી જોવા મળી હોય. ત્યારબાદ ભલે ખરીદદારી આવે છે, પરંતુ હકીકત એ છે કે ચાંદીના ભાવોમાં તમને લોઅર સર્કિટની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. ઓકે, આગળ વધીએ અને હવે ખાસ સર તરફથી સ્વિગીની જે રેકમેન્ડેશન છે તે પણ ધ્યાન પર રાખીશું, પણ અન્ય તમામ સંકેતો પર નજર કરીએ. હવે આજે ઇવેન્ટ્સ કઈ ખાસ છે, કેમ કે શુક્રવાર છે, પરિણામો કયા ખાસ મહત્વપૂર્ણ છે તે તમામ સંકેતોને પણ આપણે અહીંયાથી ખાસ જોવાના રહેશે. જઈશું, મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કઈ ખાસ ઇવેન્ટ્સ, કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ ઇવેન્ટને લઈને ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, જોવા જઈએ તો ઘણી બધી ઇવેન્ટ છે, સાથે સાથે ઘણી બધી કંપનીના પરિણામો પણ આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. પહેલાં તો આપણે ઇવેન્ટ તરફ નજર કરીએ તો આજે 10 વાગે આરબીઆઈની મોનેટરી પોલિસી જે છે એની જાહેરાત થવાની છે, જેની પર આજે મેજર આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે જોવા જાવ તો ઓમાનમાં યુએસ અને ઈરાનની છે ને બેઠક રાખેલી છે, ન્યુક્લિયરના મુદ્દે ચર્ચા થવાની છે, તો એની પર પણ એક મેજર ફોકસ રાખવાનું રહેશે. એના કારણે ઘણા બધા સ્ટોક્સ જે છે એ પણ ફોકસમાં રહી શકે છે. સાથે સાથે પરિણામો તરફ નજર કરીએ કઈ કંપનીના પરિણામો છે, તો પહેલાં તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ટાટા સ્ટીલના પરિણામ આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે વાયદા બજારની ઘણી બધી કંપની છે જેના પરિણામ આવવાના છે. બોસ છે, શ્રી સિમેન્ટ છે, સિમેન્સ છે, કલ્યાણ જ્વેલર છે અને ક્રોમ્પટન છે. આ બધી કંપનીના પરિણામ આવવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે કેશના પણ ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે, એ પણ એક મેજરલી ઇવેન્ટ ધ્યાન રાખવા જેવી બાબત રહેશે. સાથે જોવા જઈએ તો એસબીઆઈના પણ ત્રીજા ક્વાર્ટરના પરિણામ કાલે જાહેર થવાના છે, તો એસબીઆઈ પણ આજે ફોકસમાં રહી શકે છે. સાથે જોવા જાય તો નેસ્લે છે, એનટીપીસી છે અને આરઈસી છે, એ ત્રણની કંપનીના એક્સ ડિવિડન્ડની તારીખ છે આજે, તો એની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટમાં તમે જોવા જાઓ તો સમ્મન કેપિટલ છે એ એફએનો બેનમાં હજુ પણ યથાવત જ છે, એક મેજર ઇવેન્ટ રહેશે. અને સાથે જોવા જાઓ તો એનએસસીનો આઈપીઓ જે છે એની આઈપીઓ જે છે એ લાવવાના છે, એના માટે આજે બોર્ડ બેઠક રાખેલી છે, તો એ પણ એક મેજરલી ઇવેન્ટ ધ્યાનમાં રાખવાની રહેશે. તો એના કારણે આઈએફસીએલ કરીને એક સ્ટોક છે એ પણ એક ફોકસમાં રાખવાનો રહેશે. સાથે આજે લાસ્ટ ઇવેન્ટ તરફ નજર કરીએ તો પરીક્ષાની ચર્ચા માટે પીએમ મોદી આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરવાના છે. તો ઓવરઓલ દેખવા જઈએ તો આ બધી ઇવેન્ટ્સ પણ ઘણી બધી છે, સાથે સાથે ઘણી બધી કંપનીના પરિણામો પણ આવવાના છે અને કાલે પણ આવવાના છે પરિણામો, જેની પર આજે ફોકસ આપણું જરૂરથી રાખવાનું રહેશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો પર ફોકસ રાખીશું. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આજે જે રીતે સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, ગ્લોબલ માર્કેટ્સની જે પરિસ્થિતિ છે તેને જોતા ઇવેન્ટ્સ ખાસ ધ્યાન પર રાખો. માર્કેટ સેટલ થઈ ગયા છે, 0.14% મામૂલી ઘટાડો, 37 પોઈન્ટ આસપાસનો ઘટાડો ફિલહાલ બની રહ્યો છે. નિફ્ટી માટે થઈને, સેન્સેક્સ માટે તમે જો કરો તો 64 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે સેટલ થતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં કંઈક 96 પોઈન્ટનો ઘટાડો છે, એટલે બધું મામૂલી ઘટાડા સાથે. ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો હતા 100 પોઈન્ટના ઘટાડા, જો હું તમને શરૂઆતમાં પણ કહેતો આવી રહ્યો હતો કે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ નથી થતી ભારતીય માર્કેટ્સમાં. હવે ઓપનિંગ થયા બાદ તમને એક ઝટકો રિએક્શન આપવાની જરૂર કોશિશ કરશે માર્કેટ્સ. શું તમારે ત્યાં બાય ડિપ્સની ઓપોર્ચ્યુનિટી રાખવી કે કેમ? તો હવે સવાલનો જવાબ એ છે કે ભાઈ આ બધા જોખમો વૈશ્વિક બધા ચાલી રહ્યા છે, એ વૈશ્વિક જોખમોથી આગળ બહાર કઈ રીતે આવવું તેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. પરંતુ અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત જે છે તે એકંદરે નાની રેન્જમાં કરતા ભારતીય માર્કેટ જોવા મળી રહ્યા છે. ઇવન મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો સ્મોલ કેપમાં બેઝિકલી 0.5% આસપાસનો 0.40%નો ઘટાડો છે, અને મિડ કેપની અંદર તમે જો કરો તો 0.10-19% આસપાસનો ઘટાડો તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો એકંદરે આ તમામ સંકેતો પર નજર રહેશે. સોનું ચાંદી થોડા રિકવર જરૂર થયા છે તળિયેથી, એસ્પેશિયલી સોનાની અંદર 1.5 લાખનો ભાવ ફરી એકવાર આવી ગયો છે, 1,49,000 ઉપર. તો આ સ્થિતિ પર તમારે નજર રાખવાની રહેશે. તો સોના ચાંદીની સ્થિતિ અને મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ. આગળ વધીએ. નિશ્ચિત સર, સમજી લઈએ બેઝિકલી મિડ કેપ સ્મોલ કેપ, કેમ કે જુઓ ગ્લોબલ પેનિકની સ્થિતિમાં મિડ કેપ સ્મોલ કેપ આપણા જે છે તેમાં પણ ઘટાડો છે. ઇક્વિટીમાં સૌથી પહેલાં મિડ કેપ સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ આવે તેવું અત્યારે ફિલહાલ માનવું, કે ઓલરેડી જે રિએક્શન આવી ચૂક્યું છે તેને જોતા? અને આપણે તો ઓબ્વિયસલી આરબીઆઈ ગવર્નર સાહેબ 10 વાગે બોલશે, ત્યારબાદ આજે બેંક નિફ્ટીમાં, ફિન નિફ્ટીમાં તેને લઈને મૂવમેન્ટ આવવાની છે, તો તેની અસર પણ થોડી મિડ કેપ સ્મોલ કેપને આવી શકે. કઈ રીતે જુઓ છો તમે મિડ કેપ અને સ્મોલ કેપને આજે? સો આપણે મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો લાસ્ટ 20 મંથ્સથી મિડ કેપ ઇન્ડેક્સ અને લાસ્ટ
લાસ્ટ 18 મંથ્સથી મિડ કેપ ઇન્ડેક્સ અને લાસ્ટ 20 મંથ્સથી સ્મોલ કેપ ઇન્ડેક્સ બેઉ સાઇડવેઝ ઝોનમાં છે, ફ્લેટ રિટર્ન્સ આપ્યા છે, ઝીરો રિટર્ન્સ આપ્યા છે એમ કહી શકાય છે બે ઇન્ડેક્સ છે. પણ ડેફિનેટલી અહીંયાથી ડાઉનસાઇડની રિસ્ક બહુ લિમિટેડ જ છે. જે પણ આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે એમાં મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 2026માં મિડ કેપ સ્મોલ કેપ્સ આઉટ પરફોર્મ થતા જોવા મળશે અને ઇન્ડિયન માર્કેટ્સ ગ્લોબલ માર્કેટ્સને આઉટ પરફોર્મ થઈ શકે એવી પણ શક્યતા છે. પણ ડેફિનેટલી યુએસ માર્કેટ્સમાં એક્ઝિટ કરવું જોઈએ અને ઇન્ડિયન માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. સ્મોલ કેપ મિડ કેપ્સમાં ઘણા સ્ટોક્સ એવા છે જે વેલ્યુએશન વાઇઝ એકદમ ચીપા થઈ ગયા છે, પ્લસ રિઝનેબલ વેલ્યુએશન્સમાં અત્યારે આવી ગયા છે. તો ડેફિનેટલી અત્યારે મિડ કેપ સ્મોલ કેપ્સમાં અહીંયાથી વધારે પેનિક ના કરવું જોઈએ અને ગભરાવું ના જોઈએ અને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ. હોલ્ડ રાખી શકાય છે, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકાય છે. આપણને સારા એવા અપસાઇડ 2026માં સ્મોલ કેપ મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળશે. તો સ્મોલ કેપ અને મિડ કેપમાં આ પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. ઓવરઓલ ઘટાડાના દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. સેક્ટર એક વખત જોઈ લો ખાસ ક્યાં શું પરિસ્થિતિ. તો સૌથી પહેલાં ડિફેન્સ એકમાત્ર આજે લીલા નિશાનમાં છે, બાકી બધી જ જગ્યાએ લાલ નિશાનના સંકેત છે. સૌથી વધુ વેચવાલી અગેન સ્વાભાવિક મેટલમાં આજે નિફ્ટી મેટલ 0.5% વધુની વેચવાલી બતાવી રહ્યું છે. ત્યારબાદ તમે કેપિટલ માર્કેટ પણ જો કરો 0.5%ની વેચવાલી છે. કોમોડિટીઝ છે, CPSE, ઓટો, PSU, બેન્ક્સ બધામાં દબાણ. એકમાત્ર ડિફેન્સ છે કે જેની અંદર તમને થોડી એવી ખરીદદારી પણ ફ્લેટ છે માર્કેટ્સ. હવે શરૂઆતી માર્કેટનું રિએક્શન ગિફ્ટ નિફ્ટીના પ્રમાણેનું ઘટાડાનું આવશે, ત્યારબાદ શું થાય છે તે આપણે ખાસ જોવાનું રહેશે. પરંતુ યાદ એ રાખો કે જે 25,600 મહત્વપૂર્ણ સંકેત ગઈકાલે પણ બન્યો હતો દિવસભર, આજે તેને શરૂઆતમાં પ્રોટેક્ટ કરીને માર્કેટ્સ ખુલતા જરૂર જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ પર નજર આપણે રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. નિફ્ટીના ટોપ લૂઝર્સ પર જો નજર કરીએ ને તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ છે. રિઝલ્ટનું રિએક્શન છે અહીંયા. નિશ્ચિત સર, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ TMPV પોસ્ટ રિઝલ્ટ કઈ રીતે જુઓ છો સર? આ સ્ટોકને રિઝલ્ટ નબળા આવ્યા છે. સો ટાટા મોટર્સની વાત કરીએ તો ડેફિનેટલી આ કાઉન્ટરે ડિસઅપોઇન્ટ કર્યું છે આપણને. હાયર લેવલ્સથી સારું એવું કરેક્શન આ કાઉન્ટરમાં જોવા મળી ગયું છે. એક સારું સાઇડવેઝ પણ કન્સોલિડેશન જોવા મળ્યું છે. ત્યારબાદ આ લાસ્ટ વીકમાં કાઉન્ટરે એક નવા હાઈ મારવાની ટ્રાય કરી હતી, એક બ્રેકઆઉટ આપવાની ટ્રાય કરી હતી, બટ એ બ્રેકઆઉટ ફેલ થતા જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં પણ થોડું ડાઉનસાઇડનું ઓપનિંગ આપણને જોવા મળી રહ્યું છે. પણ ડેફિનેટલી થોડું હજી પણ વીકનેસ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અરાઉન્ડ 357 થી લઈને 350 સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અગર પોઝિશન્સ એક્ઝિસ્ટિંગ હોય તો 350ના આસપાસ એક સારો સપોર્ટ છે, તો ત્યાં આગળથી એક ફ્રેશ લોંગ ટર્મ એવરેજ કરી શકાય છે એ લેવલ્સ પર. ઓવરઓલ આ કાઉન્ટર હવે અહીંયાથી વધારે ડાઉનસાઇડનો રિસ્ક નથી લાગતો, કેમ કે ડેફિનેટલી સારું એવું કરેક્શન પ્લસ સાઇડવેઝ કન્સોલિડેશન થઈ ગયું છે. ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ જ રહેશે. આ મેજર જે રિઝલ્ટનો ઇમ્પેક્ટ છે, એક બે દિવસના કરેક્શન પછી પાછું આપણને એક અપસાઇડ આમાં જોવા મળી શકે છે. ક્લિયર. સો ટાટા મોટર્સ આ રીતે તમારે ખાસ ધ્યાન પર રાખવાનો છે. બેઝિકલી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ માર્જિન જુઓ ઘટતા જોવા મળ્યા છે. ઓવરઓલ પરિસ્થિતિ અને આ એવી સ્થિતિમાં માર્જિન ઘટ્યા છે કે જ્યારે એમણે ઓલરેડી પ્રાઇસ હાઇક બહુ બધા લઈ ચૂક્યા છે અને તેમ છતાંય માર્જિન ઘટ્યા છે અને આવકમાં પણ બેઝિકલી તમને થોડો વધારો જરૂર જોવા મળેલો છે. માર્કેટ્સ ઓપન થતા જોવા મળી રહ્યા છે 25,605 પર. આવો નજર કરીએ 83,249ની ઓપનિંગ તમને સેન્સેક્સમાં થતી જોવા મળી રહી છે. એકદમ ફ્લેટ ઓપનિંગ છે, કંઈ ખાસ સંકેત નથી. બેંક નિફ્ટી પર નજર કરો 96 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે. શું શરૂઆતમાં ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનું રિએક્શન આવે છે કે નહીં તેના પર આપણે નજર રાખવાની રહેશે. અને મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લઈએ તો ત્યાંય દબાણ છે. ખુલી ગયા છે માર્કેટ્સ. શરૂઆતમાં જુઓ 50 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત આવી ચૂક્યા છે, એટલે 5% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ નિફ્ટીની અંદર. હવે 80 પોઈન્ટનો ઘટાડો આવી ચૂક્યો છે. 25,550 જે હું વાત કરી રહ્યો હતો કે જે ખાસ અનાઉન્સમેન્ટ થયા આપણા અને તે દિવસે જે લો બન્યા હતા 25,641ના જે ટેરિફની માફ કરશો અનાઉન્સમેન્ટ થઈ, ત્યારબાદ સતત ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આજે ઘટાડાને કારણે તમે ઓફિશિયલી આવી ચૂક્યા છો 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 25,556નો સંકેત બનતો જોવા મળેલો છે. શરૂઆતી રિએક્શન બાદ જુઓ ફરી એકવાર 25,600 પર આવવાની કોશિશ નિફ્ટીએ કરી છે. લીલા નિશાનમાં ફિન નિફ્ટી આવી રહ્યો છે. આજે યાદ રાખો કે આજે RBI દ્વારા વ્યાજ દરોની અનાઉન્સમેન્ટ થવાની છે. પહેલાં અત્યારે ફિલહાલ આ સંકેત ખાસ બનતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પર નજર કરો, એ પણ લીલા નિશાનમાં આવી રહ્યો છે. વિક્સમાં થોડો ઘણો વધારો. એકંદરે માર્કેટ રેન્જમાં છે. શરૂઆતી ગિફ્ટ નિફ્ટીના ઘટાડાની સંકેત આપ્યા બાદ લીલા નિશાનમાં આવવાની કોશિશ. ઓલરેડી જેપનીઝ માર્કેટ્સ પણ ઘટાડામાંથી લીલા નિશાનમાં આવેલા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આપણે ત્યાં પણ સારા સંકેત, સારી તેજીના સંકેતો બનતા જોવા મળે. પણ અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત એકંદરે આપણને નાનકડા ઘટાડા સાથે થતી જોવા મળી રહી છે. ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દેવજ્ઞ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ
માર્કેટ્સ ઘટાડા સાથે ઓપન થતા જોવા મળી રહ્યા છે. મામૂલી ઘટાડો છે. ગ્લોબલ માર્કેટ્સમાં પેનિકની સ્થિતિ છે. તમે કઈ રીતે જુઓ છો માર્કેટને, કયા લેવલ્સ ધ્યાન પર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. અત્યારે જે રીતે માર્કેટ ચાલી રહ્યું છે અને 25,600 સસ્ટેન કરી રહ્યું છે અત્યારે, તો એ જોતા એટલે એવું લાગે છે કે આ રેલી કન્ટિન્યુ થશે જ્યાં સુધી માર્કેટ 25,450 ની નીચે બંધ નથી આવતું ડેલી બેઝિસ ઉપર. તો એકવાર 25,450 નું આપણે લેવલ જોવાનું રહેશે જે બહુ જ ક્રિટિકલ છે. એના પછી આપણે જોવાનું રહેશે કે હવે તેજી થઈ રહી છે કે મંદી થઈ રહી છે. જ્યાં સુધી 25,450 આસપાસ હોલ્ડ કરે છે માર્કેટ ક્લોઝિંગ બેઝિસ ઉપર, તો આપણને એવું લાગે છે કે એક પોઝિટિવ સંકેત છે ને આ થોડુંક રિટ્રેસ થઈ રહ્યું છે જે ગેપ અપ થઈને ઉપર ગયું હતું. તો ખાસ કરીને આ લેવલ ધ્યાન રાખજો અને એના પછી આપણે જોઈએ કે આમાં માર્કેટ કઈ બાજુ જઈ રહ્યું છે. બેંક નિફ્ટીને કઈ રીતે જોઈએ સર? આજે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ થવાની છે. ફિન નિફ્ટી, બેંક નિફ્ટી થોડા સેન્સિટિવ રહેશે. અંદાજો તો એવો છે કે વ્યાજદરોમાં હવે ઘટાડો ન આવવો જોઈએ. દેવજ્ઞ સર? બેંક નિફ્ટી અત્યારે તમે જુઓ તો ઓલમોસ્ટ સાઇડવેઝ છે 60,000 ના આસપાસના લેવલ ઉપર. અને આરબીઆઈ પોલિસી જે આપણને કહી રહી છે લગભગ એવું જ લાગી રહ્યું છે કે આજે કોઈ ચેન્જીસ નહીં આવે. નાનો મોટો ચેન્જીસ સીઆરઆર તરફ દેખાઈ રહ્યો છે કે કદાચ ત્યાં આગળ કેશ રિઝર્વ રેશિયો જે કહે છે એમાં ઘટાડો કરી શકે છે આરબીઆઈ અને એમાં લિક્વિડિટી પંપ અપ કરી શકે છે માર્કેટમાં. તો એકવાર 10 વાગ્યા સુધી માર્કેટ સાઇડવેઝ રહી શકે છે બેંક નિફ્ટીમાં અને એનું ફાઇનલ એકવાર બહાર આવી જાય બેંકની આરબીઆઈની પોલિસી, એના પછી આપણે જોવાનું વધારે સારી રીતે રહેશે. ઓકે, એક વખત હું પહેલાં તમને આજના ટોપ ગેઇનર્સ બતાવી દઉં, કેમ કે નિફ્ટી જો રિકવર કરવાની કોશિશ કરી રહ્યો છે તો બજાજ ફાઇનાન્સ છે સૌથી સારી મજબૂતી 2% આસપાસ, પછી કોટક બેંક 0.25% મજબૂતી, બજાજ ફિનસર્વ 1% મજબૂતી, આઈસીઆઈસીઆઈ બેંક 0.5% મજબૂતી. મતલબ આ બધા જ જે રેટ સેન્સિટિવ સ્ટોક્સ છે તે અત્યારે ફિલહાલ એક્સપેક્ટેશન્સ જે છે તે કદાચ કંઈક સારી લઈને ચાલી રહ્યા છે અને એટલા માટે દિવસની શરૂઆત જે છે તે અહીંયા થોડી મજબૂતી તરફની કરતા જોવા મળી રહ્યા છે. આપણે એક્સપર્ટ સતત આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા આપણે યથાવત રાખતા રહીશું, પણ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ રહેતી આપણને જોવા મળી રહી છે. તેના પર ફોકસ રાખીએ. 25,600 ને ઉપર નિફ્ટી ટકવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. સેન્સેક્સ લીલા નિશાનમાં આવી ચૂક્યો છે, બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં આવી ચૂક્યો છે, એટલે શરૂઆત સારી થતી અહીંયા જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં બેઝિકલી પેનિક, સ્મોલ કેપમાં હજુ પણ છે અહીંયાથી ખાસ, તો આ પરિસ્થિતિને તો સમજવાની રહેશે જ. આપણે ઓવરઓલ દબાણનો સંકેત અહીંયા બની રહ્યો છે. કેપિટલ માર્કેટમાં દબાણ છે 1% આસપાસ. આઈટી આજે ફરી એકવાર 1%નું દબાણ તમને આપી રહ્યું છે. હેલ્થ કેર, ફાર્મા, આ બધાની અંદર પ્રોફિટ બુકિંગના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ તમામને ધ્યાન પર રાખીએ. એકંદરે ઘટાડો આ બધા જ સ્ટોક્સમાં અત્યારે ફિલહાલ આવતો જોવા મળી રહ્યો છે. આવો આગળ વધીએ અને હવે ચર્ચા કરીએ. આપણી સાથે સતત આપણા એક્સપર્ટ્સ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. અત્યારે ફિલહાલ ખાસ જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, आदित्य हुजबंड પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. आदित्य जी, स्वागत आपका और सबसे पहले गुड मॉर्निंग. मार्केट को कैसे देखा जाए आज की स्थिति में और जिस प्रकार के ग्लोबल पैनिक की स्थिति है उसमें आप आदित्य सर कैसे देख रहे हैं सर मार्केट को? ओके, सो निफ्टी की बात करेंगे तो अभी फिलहाल थोड़ा डाउन साइड लग रहा है बिकॉज प्रॉफिट बुकिंग वगैरह हो रही है. दो दिन पहले जो बजट की रैली आई थी, उसके बाद बजट की रैली इन द सेंस जो ट्रेड डील की रैली आई थी, उसके बाद थोड़े प्रॉफिट बुकिंग के संकेत दिख रहे हैं. एंड अगर आज की बात करें तो बैंक निफ्टी मुझे साइडवेज ही लग रही है. अभी तक तो मिक्स रिएक्शन नहीं आ रही है. बैंक निफ्टीज की बात करेंगे तो कुछ बैंक वाले स्टॉक ऊपर है, कुछ बैंक वाले स्टॉक नीचे गिर रहे हैं. सो ओवरऑल अभी तक तो मिक्स स्ट्रक्चर ही है. आरबीआई की बात करेंगे तो इंटरेस्ट रेट काफी हद तक सेम रहने के चांसेस ही ज्यादा है जी. एंड निफ्टी आईटी की बात करेंगे तो निफ्टी आईटी में काफी ज्यादा पैनिक आज भी है. आज भी मैं एक्सपेक्ट कर रहा हूँ कि निफ्टी एफटी में करेक्शन अच्छा खासा आ सकता है ड्यू टू एआई एंड अदर ग्लोबल फैक्टर. तो एक सेलिंग की स्थिति यहाँ पर ज़रूर हो सकती है, वो एक रिस्क ज़रूर है जिसे हमें ध्यान पर रखना चाहिए. देवज्ञ सर, पहला તમારો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. આજે કયા કાઉન્ટર પર ફોકસ ધરાવી રહ્યા છો તમે? આજે મારું ફોકસ હિન્દ કોપર પર રહેશે. હિન્દ કોપર ઉપરની રેલી પછી સારું એવો નીચે બી આવેલો છે, તો એમાં આપણે એડ કરવાનો રહેશે. આ ભાવથી અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે 565 575 નો, અને એના પછી આપણે ઉપરની તરફનો ટાર્ગેટ રહેશે 575 રૂપિયાનો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે, 610, 650 અને 700 રૂપિયાનો સેકન્ડ ટાર્ગેટ, થર્ડ ટાર્ગેટ રહેશે. અને એમાં સ્ટોપ લોસ રહેશે 545 રૂપિયાનો. અને જે રીતે મેટલ કરેક્શન થઈ ગયું છે, તો મને એવું લાગે છે કે આમાં એકવાર ફરીવાર રેલી ચાલુ થશે અને આમાં આપણને ફરીવાર એક નવો હાઈ જોવા મળશે. તો આ બધા જ સેક્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાને રહે. અત્યારે ફિલહાલ નવા ઉચ્ચતમ સ્તરો તરફ આગળ વધી શકાય એમ છે અને મેટલ સ્ટોક્સ છે આ બધા ઉપર फोकस खास बनવાનું રહેશે. आदित्य सर, आज आप क्या स्टॉक पसंद करेंगे, क्या रिकमेंडेशन है आपकी?
स्पेसिफिक कोई स्टॉक रिकमेंडेशन मैं प्रेफर नहीं करूंगा बिकॉज जैसे हमने बताया कि आरबीआई का मीटिंग भी है, सो कल का अगर हम लोग एफआईआई का डेटा चेक करेंगे तो कल नेट सेलिंग ज़्यादा थी, तो आई एम एक्सपेक्टिंग कि आज भी नेट सेलिंग ज़्यादा होगी। बट अगर सेक्टर को देखना है तो मेरे हिसाब से बैंकिंग सेक्टर में हम लोग व्यूज रख सकते हैं, स्पेशली पीओसी बैंक्स में। अगर आज पीओसी बैंक्स में तेजी आती है तो नेक्स्ट वीक वी कैन कंसिडर दिस स्टॉक फॉर रिकमेंडेशन पर्पस। ઓકે, તો થોડો સમય લેવાની જરૂર છે. જેમ સરે કહ્યું તે પ્રમાણે આજનો દિવસ સેન્સિટિવ છે, આ સ્થિતિમાં ધ્યાન પર રાખવાનું રહેશે. ઓકે, સ્ટોક સ્પેસિફિક અત્યારે ફિલહાલ નાયકાની સાથે શરૂઆત કરીએ. નિશિત સર, 4% જબરદસ્ત તેજી જે છે તે જોવા મળી રહી છે અને ઓબ્વિયસલી રિઝલ્ટ આ તે બધાને લઈને થોડું રિએક્શન અને આમ પણ ડિફેન્સિવ ગણાય નાયકા જે છે તે. જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે ત્યારે કન્ઝમ્પશન પર ફોકસ બની રહ્યું છે. નાયકાને કઈ રીતે જુઓ છો નિશિત સર? ડેફિનેટલી નાયકાના રિઝલ્ટ સ્ટ્રોંગ સાઇડમાં આવ્યા છે. આપણને એક સારું એવું પ્રોફિટમાં પણ વધતા જોવા મળ્યું છે પ્રોફિટનું, અને ડેફિનેટલી કાઉન્ટર પણ એક સારું એવું મોમેન્ટમમાં પ્લે આઉટ કરી રહ્યું છે. એક સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર આપણે ક્લાયન્ટ્સને પણ સજેસ્ટ કરેલું છે, લોઅર લેવલ્સથી ક્લાયન્ટ્સને બાય રિકમેન્ડ કરેલું છે. અત્યારે લેવલ્સની વાત કરીએ તો એક બ્રેકઆઉટ લેવલના આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, જે છે 272 273 નાયકાનો. અગર નાયકા આના અભાવ સસ્ટેન કરે છે 273 274ના અભાવ, તો આપણને ડેફિનેટલી 300 સુધીના લેવલ્સ, 299 થી લઈને 300 સુધીના લેવલ્સ નાયકામાં જલ્દીથી જોવા મળી શકે છે. તો ડેફિનેટલી પોઝિશન્સને હોલ્ડ રાખવી જોઈએ. બાય એન્ડ ડિપ્સની પણ સ્ટ્રેટેજી રાખી શકાય છે 300ના ટાર્ગેટ માટે નાયકામાં. ઓકે, તો આ ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો. 300 માટે થઈને ફોકસ બની રહ્યું છે નાયકા માટે. દેવજ્ઞ સર, કેન્સ ટેક પર નજર કરો. રિઝલ્ટ્સ એકંદરે ઓકે હતા, પણ હવે ગ્લોબલ જે કંઈ પણ પરિસ્થિતિ બની છે, એઆઈ રિલેટેડ, આઈટી રિલેટેડ ચિંતાઓને કારણે સ્ટોક બેઝિકલી 5%થી વધુના ઘટાડા સાથે ઓપન થયો. કેન્સ ટેક 5%ના ઘટાડા સાથે ઓપન થયો અને 3337ની એને લો બી મારેલી છે, પણ એના પછી સારો એવો 3-3.5% રિકવર બી થયો છે નીચેના લેવલ્સથી, અને અત્યારે 3552 રૂપિયાનું લેવલ ચાલી રહ્યું છે. તો એકવાર હમણાં થોડાક દિવસ પહેલાનો લો જે 3295 આસપાસનો એને માર્યો હતો, એ જ્યાં સુધી બ્રેક નથી કરતો, મને એવું લાગે છે કે કદાચ આમાં બાઉન્સ બેક આવી શકે છે, કારણ કે ઓલરેડી ઓવરસોલ્ડ ચાલી રહ્યો છે ખાસા ટાઈમથી કેન્સ ટેકનોલોજી. પણ મારી સલાહ છે કે અત્યારે આમાં એન્ટર ના થાવ, થોડું કન્સોલિડેશન થઈ જાય અને એક 100 રૂપિયાની મુવમેન્ટ આપી દે ઉપરની સાઈડ, કારણ કે રિઝલ્ટ આવ્યું છે તો એની ઇફેક્ટ બી આવશે આમાં, તો એના પછી આપણે આમાં એન્ટ્રી લઈ શકીએ. અધરવાઇઝ આમાં અત્યારે વેટ એન્ડ વોચ કરો અને એવોઇડ કરો તો વધારે સારું છે. વેઇટ એન્ડ વોચ અને અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ બેઝિકલી બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આપ સૌ કોઈ ને રિક્વેસ્ટ અમારી સાથે જોડાયેલા રહેજો. એક નાનકડા વિરામનો સમય થયો છે ત્યારે ફિલહાલ દર્શક મિત્રો બ્રેક લઈશું. બ્રેક બાદ અન્ય ખબરો પર નજર કરીએ.